ચેહર માતાનું પ્રાગટ્ય લગભગ 1000 વર્ષ પહેલા થયું હતું. કહેવાય છે કે શેખાવતસિંહ દ્વારા રાજપૂત દરબાર હતો જેમાં માતાની ખૂબ વિષ્ણુભક્તિ હતી. શેખાવતસિંહને પુત્રીઓની ઈચ્છા હતી. તેમની પ્રાર્થનાઓ પૂર્ણ થવા માટે તેમણે દરરોજ પૂનમની રાતે દેવીઓની આરાધના કરવી શરૂ કરી. એક રાત્રે તેમને સપનામાં ચામુંડા દેવી મળેલી દીધી કે ત્યાર ભારે તારા દરબારમાં કેસુડાનો ઝાડ છે, ત્યાં મારું ઘોડિયું બંધાવીજે, ત્યારે હું પ્રગટીશ એમ આશીર્વાદ આપ્યો હતો. તેમાં 3 દીકરીઓનો ઉલ્લેખ છે. એક નામે ગંગાબા, બીજું સોનબા અને ત્રીજું ચેહુબા, જે પહેલા ચાલુ નામ હતું, ત્યારબાદ ચેહર તરીકે જાણાનારી. ચેહુબા ચેહર ના લગ્ન ત્યારબાદ થાય છે, પરંતુ તેમના પતિનું મૃત્યુ થાય છે. તેવું કહેવાય છે કે લોકો તેમના ઈશ્વરી સ્વરૂપ, દેવી સ્વરૂપ ને સમજવા લાગ્યા હતા. ત્યારબાદ તે તેરવાડા ગામમાં રહેતી એક સાધુ ઔગર્ધનાથ ની સેવા કરવા જતા. સાધુઓ દ્વારા ચેહુબાને આધ્યાત્મિક તાલીમ આપવામાં આવી. એક સમયે સવાલ ઊભો થયો કે શું ચેહુબા સાદી બાઈ છે? વાઘેલા પરિવાર જ્યાં તે રહી હતી, નારાજ થઈને તેમને વાવમાં ફેંકી નાખે છે. જ્યાંથી આ અવાજ આવે છે કે અલ્યા તમે મને ઓળખી ન શકાય, હું ચામુંડાનું સ્વરૂપ ચેહુબા હતી, પરંતુ આજે પછી હું ચેહર માતા તરીકે ઓળખી જાઉં છું. ચેહર માતા અહાસ એવું કહ્યું કે જો તમે તેરવાડા ગામને યોગ્ય માનતા નહીં તોય હું તે નગરને આડાવવા આવીશ. એટલે કે તેની તા ખ્યાતિ અને પૂજા પવિત્રતા માટે એક આગાહી હતી. પછી ચેહર માતા રથમાં મારટોલી ગામમાં આવે છે અને ત્યાં એનું સ્વરૂપ ચેહર તરીકે પ્રગટ થાય છે. એવું માનવામાં આવે છે કે વિભિન્ન સ્વરૂપોમાં જોવા મળે છે, નાની છોકરી જેવી, મોટી સ્ત્રી જેવી વગેરે. ચેહર માતાજી બીજી રીતે ભવાની પણ કહેવાય છે. કેસર ભવાનીનું નામ પણ આવે છે કારણ કે તેમનું પ્રાગટ્ય કેસુડા ઝાડ, જ્યાં ઘોડિયું બંધાયું હતું, સાથે જોડાય છે. એવા મેની મંદિરો છે ગુજરાતમાં, જેમ કે અહમદાબાદ, મેમનગર, મણિનગર, મરતોલી, પીંપણજ વગેરે જગ્યાઓમાં ચેહર માતાનું મંદિર છે. ચેહર માતા જપવાથી, મંત્ર જપવાથી તે ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરે છે તે માન્યતા છે. ચેહર માતાનું પ્રાગટ્ય દિન વસંત પંચમી.